કેદાન કે હું કાંઈ ના માગું, મારી પાસે હમણાં બીડી માગતા હતા. આજ ગુરુ પૂનમ છે, મારે ગુરુ નહીં હોય નથી જો આવી છે. ગુરુ બધાને હોય, મજા આવે છે. હા, મારે આજ જવું હતું પણ બાપુ છે ને ઈચ્છા પડે જવા જ નથી દેતા. અને એવી મજા આવે છે ને, ખાવાનું મળી રહેશે, ખોવાનું મળી રહેશે, પૈસા મળી તો જવું શું લેવું જોઈએ આપણે? હો શાંતિથી મજા આવી જાય છે. એટલે હું 5-10 મિનિટ બાપુ લઈ લઉં, જાજો ટાઈમ લઈ લઉં. કારણ કે હું ઘણા ટાઈમથી એક સાક્ષી સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત में जग हसे तुम रोय, ऐसी करनी कर चलो तुम हसो जग रोय. મને એક દી વિચાર આવ્યો કે એવી આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વયા જઈ તો આપણે હસતા હસતા મને લોકો રોતા હોય. તો એક જ એવી કરણી છે સાહેબ, આખા ગામનું તમે 50 લાખનું બૂચ મારી દો, 1 કરોડનું બૂચ મારીને તમે મરી જાઓ હસતા હસતા, લોકો આખું ગામ અહીં રોતું હોય તમારી. આનાથી મોટી કરણી કોઈ છે જ નહીં. લોકો રોવા બૂચ મારી દો, રોતા હોય બિચારા. હા હા, મોટી કરણી છે. અને હમણાં બાપુ મેં ઘણી વાર કીધું કે હવે અમે કલાકાર એવા હલવાના છે, તમે જોઈજો અમારે ક્યાંય પ્રોગ્રામ હોય અમે એમ કહી કે અમે નહીં આવ્યા. કેમ? અમારા માસી મરી ગયા છે, નો ચાલે, અહીંયા બોર્ડ વાગી જાય છે, આવું જ પડશે, એટલે અમારે જવું પડે. પણ એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ. કેમ? એ કે અમારે માસી મરી ગયા છે.